વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીની અંદર કૃદંત વિશે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ કૃદંત વિશે આપણે વાત કરીએ તો કૃદંત એટલે શું? તો કે કૃદંત એટલે ક્રિયાપદની સાથે જોડાયેલી બાબત। કૃદંત એટલે ક્રિયાપદ સાથે જોડાયેલી બાબત, પરંતુ એમાં તફાવત એ છે કે કૃદંત છે એ ક્રિયાપદની જેમ ક્રિયા દર્શાવે છે, પરંતુ એ વાક્યનો અર્થ પૂર્ણ કરતો નથી। કૃદંત છે એ વાક્યનો અર્થ પૂર્ણ ન કરે। જ્યારે ક્રિયાપદ છે એની સાથે જોડાઈને ત્યારે જ એ ક્રિયા પૂર્ણ થતી હોય છે। હવે કૃદંત છે એ ક્રિયારૂપો કે ક્રિયાદર્શક પદો છે, એટલે કે વાક્યની અંદર વિશેષણ, ક્રિયા વિશેષણ, કર્તા કે કર્મણી એટલે કે કર્મ તરીકે એ આવી શકે છે। હવે કૃદંતની અંદર એના કુલ 6 પ્રકારો છે, અને 6 પ્રકારો આપણે અહીંયા વ્યવસ્થિત લખેલ છે। આપણે એક પછી એક જોઈએ તો પહેલો પ્રકાર છે વર્તમાન કૃદંત છે। હવે મિત્રો, આપણે વર્તમાન એવો શબ્દ સાંભળીએ એટલે તરત જ આપણને ખ્યાલ આવશે કે ભાઈ એમાં કૃદંતનું કાર્ય શું, કૃદંત શું દર્શાવે છે? તો કે ક્રિયાની કોઈ પણ કાળની જે ચાલુ અવસ્થા હોય તે બતાવતું હોય તો એ ક્રિયાપદ એમાં જેને ત લાગેલો હોય છે તો એ વર્તમાન કૃદંત હોય છે। ખાસ આપણે આ વર્તમાન કૃદંતની અંદર ધ્યાન એ રાખવાનું કે જે ક્રિયાપદ હોય એટલે કે ક્રિયા દર્શાવતું પદ હોય એમાં છેલ્લે ત લાગેલો હોય તો એ વર્તમાન કૃદંત છે એ આપણે નક્કી કરવાનું। દાખલા તરીકે એક ઉદાહરણ લખ્યું છે કે ચેતન નિયમિત કસરત કરતો। જો આ ક્રિયા દર્શાવી છે, દરરોજ કસરત કરતો, નિયમિત કસરત કરતો, તો કસરત છે એની ક્રિયા દર્શાવી છે। એની પાછળ જો ત લાગેલો છે, ત પ્રત્યય લાગેલો છે, માટે એ વર્તમાન કૃદંત છે। બીજું આપ્યું છે ગમતું પુસ્તક વાંચવા હું બેસી રહેતો અથવા તો બેસી રહ્યો, બરાબર? તો આ જે પેલું છે ને આ ક્રિયાપદ છે। પછી ગમતું પુસ્તક વાંચવા હું બેસી રહ્યો તો અહીંયા વિશેષણના રૂપમાં છે। કેવું પુસ્તક? તો કે ગમતું પુસ્તક, તો એ વિશેષણના રૂપમાં છે। પછી ત્રીજું વાક્ય આપ્યું છે પડતાને કોણ પાટું મારે, તો આ સંજ્ઞાના રૂપમાં છે। પડતા એ સંજ્ઞા આપી છે, પડતાને કોણ પાટું મારે તો એ સંજ્ઞાના રૂપમાં છે। એટલે જે ત પ્રત્યય છે તો ત ધાતુ ઉપરથી તા, તું, તે, તી વગેરે જેવા પ્રત્યયો થાય છે। એટલે એવા જે પ્રત્યયો દર્શાવતા હોય અને ક્રિયાપદની અંદર છેલ્લે એ ત, તા, તી કે તું વગેરે જે કાંઈ અક્ષર આવેલા હોય તો આપણે સમજીશું કે વર્તમાન કૃદંતનું વાક્ય છે। પછી બીજો પ્રકાર આપ્યો છે ભૂત કૃદંત। તો ભૂત કૃદંતની અંદર કોઈ પણ કાળની પૂર્વ અવસ્થા બતાવે, એટલે કે જે કાર્ય પૂરું થઈ ગયું હોય પહેલા એને આપણે ભૂતકાળ કહીએ છીએ, એટલે ભૂત કૃદંત જે પૂર્વે થઈ ગયેલી ક્રિયા। હવે એમાં 2 પ્રકારો છે, એક તો સાદું ભૂત કૃદંત છે અને એક પરોક્ષ ભૂત કૃદંત છે। મિત્રો, એક વાત આપણે ધ્યાનમાં રાખજો કે અહીંયા જે આપણે વાત કરી ને કે ચેતન નિયમિત કસરત કરતો તો ક્રિયાપદના રૂપમાં છે, ગમતું પુસ્તક વાંચવા હું બેસી રહેતો તો વિશેષણના રૂપમાં છે, અને પડતાને કોણ પાટું મારે તો સંજ્ઞાના રૂપમાં છે।
આપણને પરીક્ષાની અંદર માત્ર અને માત્ર કૃદંત ઓળખવાનું જ પૂછવામાં આવે છે, એના પ્રકારો પૂછવામાં આવતા નથી, પણ છતાં આપણે લેખા છે પણ એ પૂછાતા નથી. માત્ર આપણે કૃદંતને ઓળખાવો, જે વાક્ય આપ્યું હોય અને વાક્યની અંદર શબ્દની નીચે અંડરલાઈન કરેલી હોય અથવા તો ન પણ હોય, પણ જો અંડરલાઈન કરેલી હોય તો આપણે તરત જ ખ્યાલ આવી જશે કે ભાઈ આમાં અંડરલાઈન કરેલી છે, તો આપણે તરત જ કહી શકશું કે ભાઈ આમાં તો છેલ્લે ત છે તો આ વર્તમાન કૃદંત જ છે. એટલે આ રીતે ખાલી આપણે કૃદંત ઓળખાવાના છે, પણ એમાં પ્રકારો ઓળખાવાના આવતા નથી. તો ભૂત કૃદંતની અંદર કોઈ પણ કાળની પૂર્વ અવસ્થા બતાવે એવું જે ક્રિયાપદ હોય તો એને આપણે ભૂત કૃદંત કહીએ છીએ. એમાં બે પ્રકારો છે. પહેલું સાદું ભૂત કૃદંત. તો સાદા ભૂત કૃદંતની અંદર જે ક્રિયાપદ છે તેમાં ય પ્રત્યય લાગેલો હોય છે. પછી એના ધાતુ ઉપરથી ય, યા, યો, ઈ વગેરે જેવા પ્રત્યયો થાય છે. અહીંયા ઉદાહરણ લખ્યું છે હાથના કર્યા હૈયે વાગ્યા. હાથના કર્યા હૈયે વાગ્યા. તો અહીંયા એ પ્રત્યય છે. પછી ખુશીએ પિતાને પત્ર લખ્યો તો યો પ્રત્યય છે. અને માતાએ મને આશીર્વાદ આપ્યા તો એમાં યા પ્રત્યય આપેલો છે. તો આ રીતે ય પ્રત્યય લાગેલો હોય તો એમાં એ સાદા ભૂત કૃદંતનું વાક્ય છે એવું આપણે નક્કી કરી શકીએ. પછી પરોક્ષ, તો એમાં લ, પરોક્ષ ભૂત કૃદંતની અંદર લ પ્રત્યય છે. લખ ઉપરથી માનો કે લખ શબ્દ હોય, ધાતુ ઉપરથી લ, લા એટલે કે લખવું, લખેલા, લખેલું, લખેલી આ બધા પ્રત્યયો થાય છે. તો અહીંયા ઉદાહરણ લખ્યું છે કે ભાઈએ મોકલેલી ટપાલ મળી નહીં. તો અહીંયા લી લખેલું છે. ભાઈએ મોકલેલી ટપાલ મળી નહીં. તો આ પરોક્ષ ભૂત કૃદંત છે. પણ જો આ બધા ય કે લ વાળા ય પ્રત્યય હોય કે લ પ્રત્યય હોય તો એમાં આપણે સાદું ભૂત કૃદંત કે પરોક્ષ ભૂત કૃદંત ન લખીએ તો ચાલશે, ખાલી ભૂત કૃદંત લખશું તો પણ આવશે. પણ અહીંયા ખાલી એક ઓળખ માટે આપ્યું છે કે જે ય પ્રત્યય લાગેલા હોય તો સાદું ભૂત કૃદંત છે અને લ પ્રત્યય હોય તો પરોક્ષ ભૂત કૃદંતમાં આવે છે. બીજું વાક્ય આપ્યું છે તેમણે લખેલ પત્ર સ્પષ્ટ હતો. તો લખેલ તો અહીંયા એલ આવશે ને, લ એલ એ રીતે. તો તેમણે લખેલ પત્ર સ્પષ્ટ હતો. તો આ રીતે ભૂત કૃદંતની અંદર ય અને લ આ બે પ્રત્યયો હોય છે. સાદું ભૂત કૃદંત હોય તો ય અને પરોક્ષ ભૂત કૃદંતમાં હોય તો લ પ્રત્યય આવશે. ત્યાર પછીનો ત્રીજો પ્રકાર છે ભવિષ્ય કૃદંત. તો ભવિષ્ય કૃદંત છે એ ક્રિયાની અપેક્ષિત અવસ્થા દર્શાવે. જે ક્રિયા થવાની છે એને અપેક્ષિત એટલે આપણે અંદાજિત કહીએ છીએ. તો જે ક્રિયાની અપેક્ષિત અવસ્થા દર્શાવે એને ભવિષ્ય કૃદંત કહેવામાં આવે છે. એમાં પ્રત્યય નાર લાગે છે. ક્રિયાપદને અંતે નાર પ્રત્યય લાગે ત્યારે જ ભૂત કૃદંત બને. જેમ કે લખનાર છે, વાંચનાર છે, તોડનાર છે, બોલનાર છે, કહેનાર છે, આ બધા જ ક્રિયાપદોની પાછળ નાર લાગે છે. તો જ્યારે ક્રિયાપદની પાછળ નાર લાગે ત્યારે સમજવાનું કે આ ભૂત કૃદંતનું વાક્ય છે. ક્રિયાની અપેક્ષિત અવસ્થા દર્શાવવામાં આવતી હોય છે. ભવિષ્ય કૃદંતમાં પ્રત્યય નાર આવે છે. એટલે કે ક્રિયાપદને નાર પ્રત્યય લાગે ત્યારે એ હંમેશા ભવિષ્ય કૃદંત બનતું હોય છે. ઉદાહરણ આપ્યું છે સત્ય બોલનાર નીડર હોય છે. જો સત્ય બોલનાર, તો અહીંયા ક્રિયાપદની પાછળ નાર પ્રત્યય લાગેલો છે. એટલે કે સત્ય બોલનાર નીડર હોય છે. તો આ ભવિષ્ય કૃદંતનું વાક્ય છે. પછી સાંભળનાર કોઈ હતું નહીં. સાંભળનાર કોઈ
હતું નહીં. પણ અહીંયા આપણે જો પાછળના જે શબ્દો છે એમાં કઈ ધ્યાન રાખવાનું નથી. આપણે જોવાનું કયું ખાલી ક્રિયાપદ, તો જ આપણે ખ્યાલ આવે. આપણે આ જોઈએ કે કોઈ હતું નહીં, તો આ કયું વાક્ય બન્યું? પણ સાંભળનાર. તો એનો અર્થ એવો થાય કે અહીંયા જે ક્રિયા બનવાની હજુ બાકી અપેક્ષિત છે. સાંભળનાર કોઈ હતું નહીં. પછી રાંધનારો માણસ મોડો આવ્યો. રાંધનારો માણસ મોડો આવ્યો. તો જે ક્રિયાપદની પાછળ નાર લાગે ત્યારે આપણે સમજીએ કે એ ભવિષ્ય કૃદંતનું વાક્ય છે. તો આ બે વાક્યો છે એ આમાં સંજ્ઞાનો ઉલ્લેખ કર્યો છે અને અહીંયા ક્રિયાપદની વાત છે. પછી ચોથો પ્રકાર છે વિધ્યર્થ, એટલે કે સામાન્ય કૃદંત, જેને વિધ્યર્થ પણ કહેવામાં આવે છે અને સામાન્ય પણ કહેવામાં આવે છે. તો એની ઓળખ, એની વ્યાખ્યાના રૂપમાં જોઈએ તો ક્રિયાની વિધિ એટલે કે ફરજનો અર્થ બતાવે છે. ક્રિયાની વિધિ એટલે કે ફરજનો અર્થ બતાવે. આપણી ફરજ શું? તો એમાં ફરજનો અર્થ બતાવ્યો હોય ત્યારે આપણે સમજવાનું કે વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત છે. હવે એના પ્રત્યયોની અંદર વાત કરીએ તો વ, વાનો, આવા એના પ્રત્યયો થાય છે. તું પત્ર લખવાનું ભૂલતો નહીં. તું પત્ર લખવાનું ભૂલતો નહીં. જો અહીંયા ઉપર આપણે જોઈ લઈએ છે વ, વાનો, વાનું, વાની, વા વગેરે જેવા પ્રત્યયો બનતા હોય છે. તું પત્ર લખવાનું, તો અહીંયા વાનું પ્રત્યય લાગેલો છે, ભૂલતો નહીં. પછી બીજું ઉદાહરણ આપ્યું છે સાચી હકીકત જાણવી ખૂબ જરૂરી છે. સાચી હકીકત જાણવી ખૂબ જરૂરી છે. તો અહીંયા વી પ્રત્યય લાગેલો છે. એટલે જેમાં વ પ્રત્યય હોય એવા વાક્યની અંદર આપણે સમજવાનું કે આ સામાન્ય કૃદંત કે વિધ્યર્થ કૃદંત છે. પછીનો પાંચમો પ્રકાર આપ્યો છે સંબંધક કૃદંત. સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે. સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે તેને આપણે સંબંધક કૃદંત કહીએ છીએ. આવા ક્રિયાપદની અંદર જે પ્રત્યયો છે એમાં ઈ અને ઈને એવા પ્રત્યયો લાગેલા હોય છે. જો અહીંયા એક વાક્ય છે કે સવારે પ્રાર્થના કરી પછી નાસ્તો કરવો. કરીને, સવારે પ્રાર્થના કરીને પછી નાસ્તો કરવો. તો અહીંયા કયો પ્રત્યય લાગ્યો છે? ઈને. કરીને, તો ઈને પ્રત્યય લાગેલો છે. તો આ વાક્ય છે એ સંબંધક કૃદંતનું છે. પછી મહેશ કામ કરીને થાક્યો હતો. તો અહીંયા આપણે જોયું ને કે આની વ્યાખ્યા શું? તો કે સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે. તો અહીંયા પહેલા વાત કરી સવારે પ્રાર્થના કરી. સવારે પ્રાર્થના કરીને પછી નાસ્તો કરવો. બરાબર? આગળની ક્રિયા દર્શાવે. નાસ્તો કરવો પણ ક્યારે? તો કે પહેલા પ્રાર્થના કરવી. સવારે પ્રાર્થના કરી અને પછી નાસ્તો કરવો. એવી જ રીતે મહેશ કામ કરીને થાક્યો. થાક્યો ખરો પણ કઈ રીતે? તો કે મહેશ કામ કર્યું છે. કામ કરીને થાક્યો. તો અહીંયા સંબંધ ધરાવતી આગળની ક્રિયા દર્શાવે છે. માટે આ પદ છે એ સંબંધક કૃદંતના છે. પછી છઠ્ઠો પ્રકાર છે હેત્વર્થ. હેત્વર્થ કૃદંત જે ક્રિયાનો ઉદ્દેશ અથવા તો હેતુ દર્શાવે છે. જે ક્રિયા બને છે એનો હેતુ શું? કોઈ પણ આપણે ક્રિયા કરતા હોઈએ તો એની પાછળનો કંઈક ઉદ્દેશ્ય હોય, એનો કંઈક હેતુ હોય. તો એવા જે ક્રિયાનો ઉદ્દેશ્ય કે હેતુ દર્શાવતા વાક્યો હોય તો એને આપણે હેત્વર્થ કૃદંત તરીકે ઓળખીએ છીએ. હેત્વર્થ કૃદંતની અંદર પ્રત્યય છે વા, વાને. બાળકો વોલીબોલ રમવા મેદાનમાં ગયા. તો અહીંયા વા પ્રત્યય લાગેલો છે. બાળકો વોલીબોલ રમવા મેદાનમાં ગયા અથવા તો બાળકો રમત રમવા મેદાનમાં ગયા. એવી જ રીતે ગિલો રાત પડે ગજવું ઠાલવવા માંડ્યો.
તો અહીંયા વા પ્રત્યય છે અને ડોહો નાતમાં પૂછાવા માંડ્યો. ડોહો નાતમાં પૂછાવા માંડ્યો. તો આ રીતે વા પ્રત્યય હોય, વા, વાને, વાનું, વાની, આ રીતના જે ક્રિયાપદની પાછળ પ્રત્યયો લાગેલા હોય તો આપણે એને હેત્વર્થ કૃદંત કહીશું. હવે આ છ છે જે પ્રકારો છે, આ બધા જ પ્રકારોને યાદ રાખવા માટે તમારે એક સરળ રીત છે મિત્રો. અહીંયા સંક્ષિપ્તમાં લખ્યું છે કે જે વર્તમાન કૃદંત હોય તો એમાં ક્રિયાપદની પાછળ ત પ્રત્યય આવે. વર્તમાન કૃદંતના વાક્યમાં ક્રિયાપદની અંદર ત પ્રત્યય હોય. બીજું ભૂતકૃદંત વાક્ય હોય તો ક્રિયાપદની અંદર ય પ્રત્યય હોય. ભવિષ્ય કૃદંત હોય તો ક્રિયાપદની પાછળ નાર પ્રત્યય હોય. વિદ્યાર્થ કૃદંત હોય તો ક્રિયાપદની પાછળ વ હોય, એટલે કે વ પ્રત્યય લાગેલો હોય. સંબંધક કૃદંત હોય તો એમાં ક્રિયાપદની પાછળ ઈ અથવા ઈને પ્રત્યય આવે છે. અને હેત્વર્થ કૃદંત હોય તો ક્રિયાપદની પાછળ વા કે વાને આવા પ્રત્યયો આવતા હોય છે. તો માત્ર તમે 6 જે પ્રકાર છે કૃદંતના એના ખાલી તમે પ્રત્યય યાદ રાખી લ્યો કે વર્તમાન કૃદંતમાં કયો પ્રત્યય આવે, ભૂત કૃદંતમાં કયો પ્રત્યય આવે, ભવિષ્ય કૃદંતમાં કયો આવે, વિદ્યાર્થમાં કયો આવે, સંબંધકમાં કયો આવે અને હેત્વર્થમાં કયો પ્રત્યય આવે છે. આટલું યાદ રાખશું તો પણ આપણને આ કૃદંતો ઓળખવા એકદમ સરળ પડશે. મિત્રો અહીંયા કૃદંતના જે 6 પ્રકારો આપણે જોયા, હવે એના ઉદાહરણો અહીંયા લખેલા છે. તો ઉદાહરણો ઉપરથી આપણે સમજીએ કે આપણને જે ઉદાહરણો આપેલા હોય તો એમાંથી આપણે કૃદંતને કઈ રીતે ઓળખશું. અત્યારે આપણે માની લઈએ કે તમને અહીંયા સૂચના આપી છે કે નીચે આપેલા વાક્યોમાંથી કૃદંતને ઓળખાવો. બરાબર? તો અહીંયા જે વાક્યો લખેલા છે એમાં ક્રિયાપદ વાળા શબ્દની નીચે ક્યાંય અંડરલાઈન કરેલી નથી, પણ આપણે ઓળખાવાના છે કે આ વાક્યો છે કયા કૃદંતના, આમાં કયો કૃદંત લાગે છે. તો પહેલું વાક્ય આપણે જોઈએ તો વિચારતા નેત્ર જલે ભરાય છે. વિચારતા નેત્ર જલે ભરાય છે. તો આપણે અહીંયા જોઈશું કે ભાઈ આ જે ક્રિયાપદ છે એમાં ત પ્રત્યય લાગેલો છે. તા એટલે ત પ્રત્યય. તો જે વાક્યની અંદર ક્રિયાપદમાં ત પ્રત્યય લાગેલો હોય તો આપણે વાત કરી કે ભાઈ વર્તમાન કૃદંત છે. તો અહીંયા બાજુ લખેલું છે કે વર્તમાન કૃદંત હોય તો એમાં ક્રિયાપદની પાછળ ત પ્રત્યય લાગેલો હોય. તો અહીંયા વિચારતા તો ત પ્રત્યય છે માટે આપણે એને વર્તમાન કૃદંતનું વાક્ય છે એમ કહીશું. વર્તમાન કૃદંત. એવી રીતે બીજું વાક્ય લખ્યું છે પૂરીઓ વણતા વણતા મેં કહ્યું. પૂરીઓ વણતા વણતા મેં કહ્યું. તો હવે ઉપરના વાક્ય ઉપરથી બીજા વાક્યનો તમને તરત જ ખ્યાલ આવશે કે આમાં પણ ત પ્રત્યય છે તો આ પણ વર્તમાન કૃદંતનું વાક્ય છે. પછી ત્રીજું આપ્યું છે બહાર મેળો લાગેલો હતો. બહાર મેળો લાગેલો હતો. અને ચોથું વાક્ય છે રાંધ્યા ધાન રજળી પડ્યા. હવે જો આમાં આપણે ખાલી એક ભૂતકૃદંતના વાક્યો છે એમાં ધ્યાન રાખવાનું છે. આપણે ભૂતકૃદંતમાં વાત કરી કે ભૂતકૃદંતની અંદર એના 2 પ્રકારો છે. પહેલો છે તો કે એક પરોક્ષ છે અને એક સામાન્ય ભૂતકૃદંત છે. તો જે પરોક્ષ ભૂતકૃદંત હોય તો એમાં પ્રત્યય લ આવશે. પરોક્ષ ભૂતકૃદંતની અંદર લ પ્રત્યય આવશે અને સામાન્ય ભૂતકૃદંતની અંદર ય પ્રત્યય લાગશે. તો ત્રીજા વાક્યની અંદર લ પ્રત્યય લાગેલો છે. લ ધાતુ ઉપરથી લા, લુ, લો, લી વગેરે. બહાર મેળો લાગેલો હતો તો અહીંયા આપણે લખશું કે આ ભૂતકૃદંત છે. ભૂતકૃદંત. અને રાંધ્યા ધાન રજળી પડ્યા એમાં ય પ્રત્યય લાગેલો છે તો આ પણ ભૂતકૃદંતનું વાક્ય છે.
પણ આ ભૂત કૃદંતમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે કે લ પ્રત્યય લાગેલો હોય તો પણ ભૂત કૃદંત હોય છે અને ય પ્રત્યય લાગેલો હોય તો પણ એ ભૂત કૃદંતનું વાક્ય આવે છે. પાંચમું વાક્ય એ પૂછે નજીક આંખે નિરખે થનારને. નજીક આંખે નિરખે થનારને, તો અહીંયા નાર શબ્દ લાગેલો છે. તો આપણે આગળ જોઈ ગયા છીએ કે જેમાં નાર પ્રત્યય લાગેલો હોય, જે ક્રિયાપદની પાછળ નાર પ્રત્યય લાગેલો હોય તો હંમેશા એ ભવિષ્ય કૃદંત છે. કારણ કે આ ભવિષ્યની જે થનારી અવસ્થા છે એને દર્શાવે છે. અપેક્ષિત એટલે કે અપેક્ષિત પરિસ્થિતિને દર્શાવતું વાક્ય છે અને તેમાં પ્રત્યય નાર છે. તો જે ક્રિયાપદની પાછળ નાર પ્રત્યય આવતો હોય ત્યારે આપણે સમજવાનું કે આ ભવિષ્ય કૃદંતનું વાક્ય છે. છઠ્ઠું વાક્ય છે મીટિંગમાં કેટલા લોકો બોલનાર હશે. તેમાં પણ નાર લાગેલું છે માટે આ પણ ભવિષ્ય કૃદંતનું વાક્ય છે. ત્યાર પછી સાતમું વાક્ય એ પૂછે તે જ દિવસથી એણે મને ભણાવવાનું શરૂ કર્યું. તે જ દિવસથી એણે મને ભણાવવું શરૂ કર્યું. તો એ આપણે જોઈ શકીએ છીએ કે પાંચમો પ્રકાર જે આપણો છે, જેમાં ચોથો પ્રકાર વિદ્યાર્થ, જે વિદ્યાર્થ કૃદંત છે તો એમાં હંમેશા પ્રત્યય વ આવે છે. જે ક્રિયાપદની પાછળ વ પ્રત્યય લાગેલો હોય, પછી વુ હોય તો ભલે, વી હોય તો ભલે, વા હોય તો ભલે અને વો હોય તો ભલે, એટલે જે ક્રિયાપદની પાછળ વ પ્રત્યય લાગતો હોય ત્યારે આપણે સમજવાનું કે આ વિદ્યાર્થ કૃદંતનું વાક્ય છે. વિદ્યાર્થ જેને આપણે સામાન્ય કહીએ છીએ. આઠમું વાક્ય પૂછે મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ. મારી ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ. તો અહીંયા ક્રિયાપદની પાછળ વા પ્રત્યય લાગેલો છે તો આ વાક્ય છે એ પણ વિદ્યાર્થ કૃદંતનું વાક્ય બનશે. પછી નવમું આપ્યું છે મેં બધું વાળીને સાફ કર્યું. તો અહીંયા વાળીને એટલે અહીંયા શું થયું તો કે ઈને પ્રત્યય લાગ્યો છે. મેં બધું વાળીને સાફ કર્યું. તો આ સંબંધક કૃદંતનું વાક્ય છે. ક્રિયાપદની પાછળ ઈને હોય કે ઈ હોય ત્યારે એ સંબંધક વાક્ય બનશે. સંબંધક કૃદંત. પછી 10મું આપ્યું છે કે કાકા ગાય માતાને ખવડાવી શકતા નથી. તો અહીંયા વી એટલે ઈ આવ્યું છે. ગાય માતાને ખવડાવી શકતા નથી. તો આ પણ સંબંધક કૃદંત વાક્ય છે. 11મું આપ્યું છે હું જક્ષણી માતાના દર્શન કરવા આવું. વા પ્રત્યય લાગ્યો છે. વાને આવા જે પ્રત્યયો ક્રિયાપદની પાછળ લાગતા હોય ત્યારે આપણે સમજવાનું કે હેત્વર્થ કૃદંતનું વાક્ય છે. હું જક્ષણી માતાના દર્શન કરવા આવું હેત્વર્થ કૃદંત છે. અને 12મું વાક્ય આપ્યું છે કીકો ઊભો થયો ને રડવા લાગ્યો. કીકો ઊભો થયો અને રડવા લાગ્યો. તેમાં પણ વા પ્રત્યય છે અને હેત્વર્થ કૃદંત છે. તો આ રીતે આપણા કૃદંતની અંદર જે 6 પ્રકારો અને એમાં જે એના પ્રત્યયોની વાત કરી એ પ્રત્યયો આપણે યાદ રાખશું, જેથી કરીને આપણે એને કૃદંત ઓળખવામાં સરળ પડશે.